વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની બોર્ડની એક્ઝામનો ઇમ્પોર્ટન્ટ દાખલો મોસ્ટ આઈએમપી દાખલો એવો શેર મૂડીનો દાખલો કરશું, જે સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટના મેન્સના વિદ્યાર્થીઓને, ટાટ એચએસના વિદ્યાર્થીઓને અને ધોરણ 12ના બોર્ડની એક્ઝામના વિદ્યાર્થીઓને કામ આવી શકે એવો છે. મોસ્ટ આઈએમપી દાખલો છે, પૂછે 100% આ દાખલો પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો દાખલો પૂરેપૂરો સમજજો અને આખો વિડીયો જોજો. વિભાગ ઈનો દાખલા નંબર 45, વલસાડની રુસ્તમ લિમિટેડ કંપનીએ ₹10નો એક એવા 2,40,000 ઇક્વિટી શેર દીઠ 70ના પ્રીમિયમે બહાર પાડ્યા. નીચે મુજબ રકમ મંગાવી. અરજી સાથે ₹38, ₹35 પ્રીમિયમ, મંજૂરી વખતે ₹28, પ્રીમિયમ ₹25, આખરી હપ્તા વખતે ₹14, પ્રીમિયમ ₹10. જહાંગીરે ધારણ કરેલ 2,000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાયના બધા જ શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ. કંપનીએ યોગ્ય કાર્યવાહી કર્યા બાદ જહાંગીરના શેર જપ્ત કર્યા. આ શેર 40%ના પ્રીમિયમે ફરી બહાર પાડ્યા. ઉપરયુક્ત વ્યવહારોની કંપનીના ચોપડે આમનોંધ કરો બાબત જે વગર. વિદ્યાર્થી મિત્રો, આવો દાખલો પૂછાય અને આ દાખલાના 8 માર્ક્સ હોય તો જરૂરથી આ દાખલો અટેન્ડ કરવાનો, કોઈ દી પણ આ દાખલાને સ્કીપ કરવાનો નહીં. મિત્રો, હવે આપણે સૌપ્રથમ ગણતરી કરીશું. અરજી વખતે 2,40,000 શેર ₹38, જેમાં ₹35 પ્રીમિયમના અને ₹3 શેરના. તો 2,40,000 × 35 એટલે 84 લાખ અને 2,40,000 × 3 એટલે 7,20,000. તેથી શેર અરજી વખતે 2,40,000 શેર × ₹38 91,20,000. જ્યારે પહેલી આમ નોંધ આવશે ને ત્યારે 91,20,000 લખશું. હવે શેર મંજૂરી ખાતે ₹28, જેમાં ₹25 પ્રીમિયમ અને ₹3 મૂડીના. તો 2,40,000 × ₹25 પ્રીમિયમ એટલે 60 લાખ, 2,40,000 × ₹3 મૂડીના એટલે 7,20,000. તેથી મંજૂરીના કુલ રૂપિયા થશે 2,40,000 × ₹28 એટલે 67,20,000. એમાં એમ કીધું હતું કે જહાંગીરે ધારણ કરેલ 2,000 શેર પર મંજૂરી અને હપ્તાના રૂપિયા મળ્યા ના હતા. તો માઇનસ બાકી હપ્તો 2,000 × ₹28 એટલે 56,000. 67,20,000 માંથી 56,000 જશે તો બેંક ખાતે 66,64,000. જ્યારે આપણે મંજૂરીની આમ નોંધ બેંકવાળી કરશું ને ત્યારે ઉપાડીને અહીંથી રકમ લખી નાખશું. બેંક ખાતે 66,64,000. હવે હપ્તો મંગાવી. હપ્તો ₹14નો છે, જેમાં ₹10 પ્રીમિયમના અને ₹4 મૂડીના. તો 2,40,000 × ₹10 પ્રીમિયમ 24 લાખ અને 2,40,000 × ₹4 એટલે 9,60,000 મૂડીના. તેથી 2,40,000 × ₹14 એટલે 33,60,000 કુલ હપ્તાના થશે. એમાંથી જહાંગીરે ધારણ કરેલ હપ્તા પર આખરી હપ્તાના રૂપિયા મળ્યા ન હતા. તો બાકી હપ્તો 2,000 × ₹14 એટલે 14,28,000. 33,60,000 માંથી 28,000 જશે એટલે બેંક ખાતે 33,32,000. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને શેર જપ્તી સમજાવી દઉં છું. શેર જપ્તીમાં મંગાવેલ રકમ લખવાની. મંગાવેલ રકમ કઈ રીતે નક્કી કરવાની? તો ક્યારે જપ્ત કરે છે જોવાનું. આપણે હપ્તા પછી જપ્ત કરી છીએ એટલે અરજી મંગાવી લીધી, મંજૂરી મંગાવી લીધી ને હપ્તો મંગાવી લીધો. બધું મંગાવી લીધું છે એટલે મંગાવેલ રકમ ₹10. ભરેલ રકમ કોને કહેવાનું? તો જેના રૂપિયા આપી દીધા છે ભરેલ રકમ કહેવાનું. અરજીના રૂપિયા આપી દીધા છે એટલે ભરેલ રકમ ₹3. ન ભરેલ રકમ કોને કહેવાનું? મંજૂરી અને હપ્તો ભર્યો નથી એટલે મંજૂરીના ₹3 અને હપ્તાના ₹4 એટલે ન ભરેલ રકમમાં ₹7. બીજું નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. પ્રીમિયમ અરજી વખતે પ્રીમિયમ મળી ગયું છે, પણ મંજૂરી અને હપ્તા વખતે પ્રીમિયમ મળ્યું નથી. તેથી પ્રીમિયમ ના મળીને તો આપણે લખવાનું ન ભરેલ રકમમાં મંજૂરીના ₹25 પ્રીમિયમ અને હપ્તાના ₹10 પ્રીમિયમ એટલે ₹35 પ્રીમિયમ મળ્યું નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આમ નોંધ કરીશું. આપણે આમ નોંધ લખીશું. રુસ્તમ લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ. 2,40,000 શેર ઉપર ₹3 મૂડીના અને ₹35 પ્રીમિયમના એમ કુલ ₹38 મંગાવ્યા હતા. આપણે ગણતરી કરી હતી. તો સૌથી પહેલી આપણે આમ નોંધ લખશું. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે 2,40,000 × ₹38 એટલે 91,20,000. વિદ્યાર્થી મિત્રો, જેમ મેં સ્ટેપ બાય સ્ટેપ હું તમને આમ નોંધ કહું છું એવી જ રીતે આમ નોંધ લખવાની. આમ નોંધ આડી અવરી થવી જોઈએ નહીં. અરજીના સૌથી પહેલાં આમ નોંધની શરૂઆત થાય અરજી વખતે. તો સૌથી પહેલાં અરજીના નાણાં મળે એટલે સૌથી પહેલાં બેંકવાળી આમ નોંધ કરવાની.
પછી અરજીના નાના મૂરી ખાતે લઈ જવાના, તો અરજી ખાતે જમા કર્યું હતું, તો હવે આપણે ઉધાર કરીશું. જેટલા જમા કર્યા એટલા ઉધાર કરવાના. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 91,20,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે ગણતરીમાં બતાવ્યું હતું એવી રીતે 2,40,000 ગુણ્યા 3 રૂપિયા એટલે 7,20,000. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 2,40,000 ગુણ્યા 35 રૂપિયા એટલે 84 લાખ. અરજીની આમનોંધ આવી જ રીતે યાદ રાખવાની. સૌથી પહેલી બેંકવાળી આમનોંધ આવશે અને એના પછીની આમનોંધ શેર મૂડીવાળી આવશે. વિદ્યાર્થી મિત્રો, જામીનગીરી પ્રીમિયમ હંમેશા શેર મૂડી ખાતે રૂપિયા લઈ જાય ત્યારે જ નોંધ કરવાની. હવે આપણે મંજૂરીના રૂપિયા મંગાવશું. તો મંજૂરીના રૂપિયા આપણને 28 રૂપિયા હતા, એમાંથી 3 રૂપિયા મૂડીના અને 25 રૂપિયા પ્રીમિયમના. તો મંજૂરીની આમનોંધ મંગાવી ત્યારે આમનોંધ કરવાની. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. શેર મૂડી ખાતે 2,40,000 ગુણ્યા 3 રૂપિયા એટલે 7,20,000. જામીનગીરી પ્રીમિયમ ખાતે 2,40,000 ગુણ્યા 25 રૂપિયા એટલે 60 લાખ. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર થશે 2,40,000 ગુણ્યા 28 રૂપિયા એટલે 67,20,000. હવે આપણા દાખલામાં હતું કે જહાંગીરે ધારણ કરેલ 2,000 શેર ઉપર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય બાકીના શેર પરના નાણાં મળી ગયા. તો મંજૂરીમાં રૂપિયા મળતા નથી એટલે આપણે ગણતરીમાં લખ્યું હતું માઇનસ બાકી હપ્તો 2,000 ગુણ્યા 28 રૂપિયા એટલે 56,000. એટલે બાકી હપ્તાની આમનોંધ આપણે કરીશું. સૌથી પહેલી આપણી આમનોંધ ચોથા નંબરની આમનોંધ એમ થશે: બેંક ખાતે ઉધાર 66,64,000, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 56,000, તે ઇક્વિટી. હવે આપણે બેંકવાળી આમનોંધ કરીશું મંજૂરી માટે. તો બેંક ખાતે ઉધાર 66,64,000, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 2,000 ગુણ્યા 28 રૂપિયા લેખે એટલે 56,000. અગાઉની આમનોંધમાં મંજૂરી ખાતે જેટલા ઉધાર કર્યા હતા એટલા જમા કરવાના. તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 67,20,000. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરજો. જામીનગીરી પ્રીમિયમ વાળી આમનોંધ ક્યારે કરવાની? જ્યારે શેર મૂડી ખાતે રૂપિયા લઈ જાય ત્યારે. અને બેંકવાળી આમનોંધમાં મળવાનો બાકી હપ્તો નોંધવાનો. વિદ્યાર્થી મિત્રો, આ વાત નોટ ડાઉન કરી નાખજો. હવે આપણે હપ્તો મંગાવીશું. હપ્તો 14 રૂપિયાનો હતો, જેમાં 10 રૂપિયા જામીનગીરી પ્રીમિયમના અને 4 રૂપિયા શેર મૂડીના. તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 2,40,000 ગુણ્યા 14 રૂપિયા એટલે 33,60,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2,40,000 ગુણ્યા 4 રૂપિયા એટલે 9,60,000. અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 2,40,000 ગુણ્યા 10 રૂપિયા એટલે 14 લાખ. હવે 2,000 શેર ઉપર મંજૂરીના નહોતા મળ્યા અને હપ્તાના નહોતા મળ્યા. તો બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જેટલા ઉધાર કર્યા એટલા જમા કરવાના. તો આખરી હપ્તા ખાતે જમા કરશું 33,60,000. મળવાનો બાકી હપ્તો 2,000નો હતો, જે જહાંગીરે ધારણ કરેલ હતું. તો 2,000 ગુણ્યા હપ્તાની આમનોંધમાં આપણે એમ લખીશું: બેંક ખાતે ઉધાર 33,32,000, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 28,000. 2,000 ગુણ્યા 14 રૂપિયા, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 33,60,000. હવે આપણે શેર જપ્તી કરશું, જેમાં મંગાવેલ રકમ 10 રૂપિયા હતા. તો શેર જપ્તીની આમનોંધ વખતે જ્યારે શેર બહાર પાડીએ ત્યારે શેર મૂડી ખાતે જમા કરવાનું, અને જ્યારે શેર જપ્ત કરીએ ત્યારે હંમેશા શેરની રકમમાં ઘટાડો થતો હોવાથી શેર મૂડી ખાતે ઉધાર કરવાનું. બીજું નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો: જ્યારે શેર બહાર પાડીએ ત્યારે બહાર પાડતી વખતે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવાનું, અને જ્યારે એ જ શેર જપ્ત કરવામાં આવે ત્યારે જપ્તી કરતી વખતે જો પ્રીમિયમ મળ્યું ના હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરવાનું. આપણા દાખલામાં મંજૂરી અને આખરી હપ્તાના રૂપિયા મળ્યા ના હતા, તો હપ્તામાંય પ્રીમિયમ હતું અને આખરી હપ્તામાંય પ્રીમિયમ હતું. તો મંજૂરીમાં 25 રૂપિયા પ્રીમિયમ હતું ને આખરી હપ્તામાં 10 રૂપિયા પ્રીમિયમ હતું, એટલે 35 રૂપિયા પ્રીમિયમ મળ્યું ન હતું. એટલે જ્યારે જપ્તીની આમનોંધ કરશું ત્યારે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરશું, જે મળ્યું નથી એ જ પ્રીમિયમ ઉધાર કરવાનું. તો આપણી આમનોંધ એમ થશે: ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 2,000 ગુણ્યા 10 રૂપિયા એટલે 20,000. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 2,000 ગુણ્યા 35 રૂપિયા એટલે 70,000. તે શેર જપ્તી ખાતે કયા રૂપિયા લઈ જવાના?
તો ભરેલ રકમ 2000 ગુણ્યા 3 રૂપિયા એટલે 6000 તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે અને તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. આખરી હપ્તા અને મંજૂરી ખાતે કઈ રકમ લઈ આવવાની? તો મંજૂરીવાળી આમનોંધમાં આપણે લખ્યું હતું મળવાના બાકી હપ્તા ખાતે 56,000 એ જ લખી નાખવાના ઇક્વિટી શેર મંજૂરી ખાતે. અને હપ્તાવાળી આમનોંધમાં આપણે લખ્યું હતું મળવાના બાકી હપ્તા ખાતે 28,000 એ જ લખી નાખવાના. અને જો યાદ ના રહે તો મંજૂરીના પૂરેપૂરા રૂપિયા 28 રૂપિયા એટલે 2000 ગુણ્યા 28 અને આખરી હપ્તાના પૂરેપૂરા રૂપિયા 14 રૂપિયા તો 2000 ગુણ્યા 14. હવે આપણે એ શેર કઈ રીતે બહાર પાડ્યા છે અહીંયા જ વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલ કરતા હોય છે તો જરૂરથી નોટ ડાઉન કરી લેજો. દાખલામાં કીધું છે જપ્ત કરેલા શેર ફરીથી 40%ના પ્રીમિયમે બહાર પાડ્યા. જ્યારે પહેલી વખત શેર બહાર પાડ્યા હતા ને ત્યારે 70 રૂપિયાના પ્રીમિયમે બહાર પાડ્યા હતા અને જપ્ત કરેલા શેર બહાર પાડે છે ત્યારે 40%ના પ્રીમિયમે. રૂપિયા અને ટકામાં ડિફરન્સ છે. ટકાવારીમાં પ્રીમિયમ કીધું છે તો 10ના 40% કરશું એટલે 4 રૂપિયા આવશે. એટલે 10ના 40% 4 રૂપિયા એટલે 10 ને 4 14 રૂપિયા. તો બહાર પાડવાની આમ નોંધ બેંક ખાતે ઉધાર 2000 ગુણ્યા 14 રૂપિયા એટલે 28,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જેટલા જપ્તી વખતે ઉધાર કર્યા હતા એટલા જમા કરવાના 2000 ગુણ્યા 10 રૂપિયા. શેર પ્રીમિયમથી બહાર પાડે છે એટલે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 2000 ગુણ્યા 4 રૂપિયા એટલે 8,000. આપણે શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જઈશું. તો શેર જપ્તી ખાતે જમા 6000 હતા એનું ખાતું બંધ કરશું. કોઈ પણ ખાતું બંધ કરો ને તેના ખાતે જે હોય ને એની વિરુદ્ધ અસર આપવાની. શેર જપ્તી ખાતે જમા હતું તેની વિરુદ્ધ અસર આપી એટલે શેર જપ્તી ખાતે ઉધાર કરવાનું. તો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. વિદ્યાર્થી મિત્રો આ દાખલો છેલ્લી સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટની એક્ઝામમાં પણ દાખલો પૂછાઈ ગયો છે અને ઘણા વિદ્યાર્થી મિત્રોને આ દાખલામાં ભૂલ થતી હોય છે. તો જરૂરથી આ દાખલો તમે પૂરેપૂરો જોજો અને તમને કાંઈ પણ નવું શીખવું હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.